વડોદરા જિલ્લાના વાઘોડા તાલુકાની દેવ નદીમાં મગરે આજે વધુ એક યુવકનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતા ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી છે. મિથુન વસવા નામનો 23 વર્ષીય યુવક 12 વાગ્યાના અરસામાં ઢોર ચારવા માટે ગયો હતો ત્યારે તેના મિત્ર સાથે પાણી લેવા માટે દેવ નદીમાં આવ્યો હતો. મિત્ર ઉપરના ભાગે ઊભો હતો ત્યારે મિથુન કારબો લઈને નીચે પાણીમાં ઉતરતા જ 10 થી 12 ફૂટના મગરે તેને પૂંછડીની થપાટ મારીને અંદર ખેંચી લીધો હતો. યુવકે બચાવની બૂમો પાડી હતી, પરંતુ મગર તેને કમરમાંથી પકડીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને પોલીસ, વડોદરા ફાયર બ્રિગેડ તેમજ ફોરેસ્ટની ટીમો દોડી આવી હતી. આ વખતે મગર યુવકને મોઢામાં લઈને 4 થી 5 કલાક સુધી પાણીમાં ફરતો દેખાયો હતો. ફાયર બ્રિગેડની બોટ નજીક જાય એટલે મગર પાણીમાં ગરકાવ થઈ જતો હતો અને ફરી પાછો બહાર આવી જતો હતો, જે દ્રશ્ય લોકોને કંપાવી મૂકે તેવું હતું. આખરે સાંજ પડી જતા ERCની ટીમે કામગીરી મુલતવી રાખી હતી. અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.